વિશે. તો થર્મોડાયનેમિક્સમાં આજે આપણો પહેલો યુનિટ છે થર્મોડાયનેમિક્સનો મૂળભૂત વિચારો, જેમાં આપણે ફર્સ્ટ શીખીશું થર્મોડાયનેમિક્સ વિશે. તો થર્મોડાયનેમિક્સ કોને કહેવાય? તો થર્મોડાયનેમિક્સ એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં ઉર્જા અને તેના એક રૂપમાંથી બીજા રૂપમાં થતા રૂપાંતરનો અભ્યાસ થાય છે. એટલે કે થર્મોડાયનેમિક્સ એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં ઉર્જા અને તેના એક રૂપમાંથી બીજા રૂપમાં થતા રૂપાંતરણનો અભ્યાસ થાય છે. હવે રૂપ એટલે ઉર્જાના એ સોલિડમાંથી લિક્વિડમાં થઈ જાય, એટલે કોઈ બી પદાર્થના ત્રણ રૂપ હોય: ઘન, પ્રવાહી અને વાયુ. તો એક રૂપમાંથી બીજા રૂપમાં એટલે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં. બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણે શું એના રિલેટેડ છે, આપણે ક્યાં યુઝ થશે. તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં થર્મોડાયનેમિક્સનો બહુ મોટો ફાળો છે અને બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. જેવી કે બોઇલરમાં, સ્ટીમ એન્જિનમાં, સ્ટીમ ટર્બાઇનમાં, હીટ એક્સચેન્જરમાં, રેફ્રિજરેટરમાં, એર કન્ડિશનરમાં. બરાબર. બહુ એવી બધી શાખાઓ છે જેમાં થર્મોડાયનેમિક્સનો ઉપયોગ થાય છે. હવે થર્મોડાયનેમિક્સની કેટલાક પ્રકાર છે, બરાબર, જે આપણે જાણી શકીએ છીએ. કયા પ્રકાર છે? તો પહેલો પ્રકાર છે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. હવે આ જે ટર્મ છે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ, એ શું છે કે એમાં શું પ્રકારનો કઈ રીતે એનો ઉપયોગ થાય છે. બરાબર. તો આપણે જાણીશું કે કોઈ બી સિસ્ટમ, કોઈ પ્રણાલી, બરાબર, કે અથવા કોઈ પદાર્થ, કે કોઈ પદાર્થના, હવે કોઈ પદાર્થ હોય એ શાનો બનેલો હોય? તો કે પરમાણુઓનો. બરાબર. તો હવે શું હોય કે પદાર્થમાં દરેક પરમાણુની વ્યક્તિગત વર્તણૂક એટલે કે એના વ્યક્તિગત વ્યવહાર, એના ગુણધર્મો, બરાબર, ધ્યાનમાં લીધા સિવાય કરવામાં આવતા થર્મોડાયનેમિક્સ અભ્યાસને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કહેવાય છે. હવે એટલે સમજીએ આપણે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે કે કોઈ પદાર્થ છે, બરાબર. હવે પદાર્થમાં ઘણા બધા પરમાણુ રહેલા, એ કોઈ પરમાણુનો બનેલો છે, બરાબર. હવે એ દરેક પરમાણુની શું શું લાક્ષણિકતા છે, એના પદાર્થનો ફેઝ શું છે, એની ગુણધર્મતા શું છે પદાર્થની, દરેક પરમાણુની, બરાબર, એ જાણ્યા સિવાય હવે આપણે માની લઈએ કે બધા જે પદાર્થ છે એ પદાર્થમાં રહેલા બધા પરમાણુ એક જ જગ્યાએ છે, એક જ છે. હવે અને પરમાણુની વચ્ચેની જે જગ્યા છે એ છે જ નહીં, બરાબર, એક જ પદાર્થ બન્યા. હવે એના ઉપર થર્મોડાયનેમિક્સના નિયમો લગાવીને જે અભ્યાસ કરવામાં આવે છે, બરાબર, એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. બરાબર. હવે બીજો એનો અભ્યાસ છે જે છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. બરાબર. સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. તો સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ શું છે? તો ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કરતા અલગ, બરાબર. હવે એમાં શું થાય છે કે જે પદાર્થના દરેક પરમાણુની વ્યક્તિગત
વર્તણૂકના અભ્યાસ ઉપરથી કરવામાં આવતા થર્મોડાયનેમિક અભ્યાસને સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ કહેવાય. હવે જે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ છે બરાબર, હવે એ શું છે? ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કરતા અલગ કઈ રીતે પડે? તો સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં જે પદાર્થમાં જે પરમાણુ રહેલા છે બરાબર, એની વ્યક્તિગત વર્તણૂક એના ઉપર વ્યક્તિગત અભ્યાસ કરવામાં આવે છે. દરેક પદાર્થમાં દરેક પદાર્થના દરેક પરમાણુ ઉપર અભ્યાસ કરવામાં આવે છે. એના ગુણધર્મો જોવામાં આવે છે, એનો ફેઝ ચેક કરવામાં આવે છે બરાબર. એ રીતે જે અભ્યાસ કરવામાં આવે છે એને સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ અભ્યાસ કહેવામાં આવે છે. અને તે બહુ હાર્ડ હોય છે એટલે એનો વધારે પડતો ઉપયોગ સાયન્ટિસ્ટ લોકો કરે છે બરાબર. હવે આપણું જે મેઇન છે એ થર્ડ વન છે બરાબર. ત્રીજો ભાગ જે છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. હવે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં શું છે બરાબર? તો હવે એન્જિનિયરિંગ નામ આવે એટલે શું હોય? તો એન્જિનિયરિંગ રિલેટેડ જેટલા પણ સાધનો છે, જે પ્રણાલીઓ છે, જે સિસ્ટમ છે, જે પ્રક્રિયાઓ થાય છે બરાબર, હવે એ બધી પ્રક્રિયાઓ પર જે એ બધી પ્રક્રિયાઓ પર બરાબર એના અંદર જે મળતી ઉર્જા છે બરાબર, કે પ્રક્રિયાઓમાં જે ઉર્જાનો ઉપયોગ થાય છે બરાબર, એ ઉર્જા બરાબર તેમજ વિવિધ પદાર્થો સાથે જે આપણે જે થર્મોડાયનેમિક્સ સંકળાયેલું છે બરાબર, એ થર્મોડાયનેમિક્સને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. એટલે કે એન્જિનિયરિંગની અંદર બરાબર, એન્જિનિયરિંગ એન્જિન હોય બરાબર, કોઈ બી એન્જિન એ ઉર્જા વગર ચાલે નહીં. જેવું કે બોઇલરમાં બરાબર, બોઇલરમાં કોલસાનું દહન કરવું અથવા તો બરાબર કે થર્મોડાયનેમિક્સ અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલ પદાર્થના ચોક્કસ જથ્થાની કે અવકાશમાંના ચોક્કસ કદને થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુમાં બરાબર પસંદ કરવામાં આવે પદાર્થના ચોક્કસ જથ્થા, એટલે કે કોઈ ચોક્કસ પ્રમાણમાં જથ્થો કે જેના ઉપર થર્મોડાયનેમિક્સ અભ્યાસ કરવામાં આવે બરાબર, એ જે અભ્યાસ માટે જેટલી જગ્યા એટલે કે અવકાશનું ચોક્કસ કદ જે બી હોય બરાબર, એને શું કહેવાય? થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવામાં આવે છે. હવે એનું એક બીજું એક છે બરાબર, એ ટર્મ છે એ બી તમે જાણી લો કે જે સિસ્ટમ છે બરાબર, એ બહારના વાતાવરણને અલગ કરે છે બરાબર. તો એ કઈ રીતે? તો કે સિસ્ટમની બહારના ભાગને તે સિસ્ટમ માટેનું વાતાવરણ અથવા તો આપણે કહીશું સરાઉન્ડિંગ કહેવામાં આવે છે. હવે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ બરાબર, બંનેને જુદી પાડતી જે સીમા છે, જે હદ છે બરાબર, એને શું કહીશું? તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ પાડતી સપાટી અથવા તો કહીશું હદ ને સિસ્ટમની બાઉન્ડ્રી કહેવામાં આવે છે. હવે જોઈએ કે આ એક સમજી લો એક સિસ્ટમ છે બરાબર, કે જેની અંદર થર્મોડાયનેમિક્સ
અભ્યાસ થઈ રહ્યો છે બરાબર. હવે આ જે છે બહારનું જે પણ એરિયા છે બરાબર એને સમજી લો કે આ છે સરાઉન્ડિંગ્સ બરાબર. હવે સરાઉન્ડિંગ્સ અને સિસ્ટમને બંનેને અલગ એક પાડતી જે આ તમને પાતળી સીમા દેખાય છે એને શું કહીશું આપણે બાઉન્ડ્રી બરાબર. હવે માની લો કે સિસ્ટમની બાઉન્ડ્રી એ શું રિયલ બી હોઈ શકે અથવા તો વાસ્તવિક પણ હોઈ શકે બરાબર અથવા તો ફિક્સ હોય અથવા તો મૂવેબલ બી હોઈ શકે કે ખસી બી શકે બરાબર. એ રીતે આપણે જોઈએ કે એનો કોઈ એક્ઝામ્પલ લઈએ બરાબર. તો એક એક્ઝામ્પલ છે કે બંધ ટાંકીમાં રહેલું પાણી બરાબર. તો આ એક બંધ ટાંકી સમજી લો બરાબર. એમાં પાણી ભરેલું છે બરાબર. બંધ ટાંકીમાં રહેલું પાણી અને આ છે જે વાયુ બરાબર. તો હવે આ શું છે આની બાઉન્ડ્રી થઈ ગઈ ફિક્સ. ટાંકીની આજુબાજુ શું છે સરાઉન્ડિંગ્સ થઈ ગયું. જે ટાંકીની અંદર રહેલો વાયુ શું છે બરાબર એ શું થઈ ગયું સિસ્ટમ બરાબર. કે અંદર શું થાય છે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા થાય છે બરાબર. બીજું એક લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે તો બોઈલર બરાબર. બોઈલરમાં બી એવું જ થાય છે. ત્રીજું લઈ લઈએ તો રેફ આંતરિક દહન એન્જિન આંતરિક દહન એન્જિન આઈસી એન્જિન જેવું કે આપણી ગાડીમાં બાઇકમાં બરાબર એ બંનેમાં હોય છે બરાબર. કે જેમ અંદર ને અંદર પેટ્રોલનું દહન થઈ જાય છે બરાબર. એક સિસ્ટમ બાઇકનું એન્જિન છે બરાબર. અંદર એન્જિનની અંદર જે છે એ સિસ્ટમ એન્જિનની જે બહારની કેસિંગ છે બરાબર એને બોર્ડર કહીશું ને એન્જિનની બહારનું જે બધું આપણે જે આખું બધું જે હોય છે એને આપણે સરાઉન્ડિંગ કહી દઈશું બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે રેફ્રિજરેટર બરાબર. રેફ્રિજરેટરમાં એવું છે અંદર સિસ્ટમ હોય બરાબર. કેસિંગ આખી બહારની બહારનું આવરણ બરાબર એ એની બાઉન્ડ્રી થઈ ગઈ ને રેફ્રિજરેટરનું બહારનું બધું ભાગ એ સરાઉન્ડિંગ થઈ ગયું બરાબર. હવે આગળ જોઈએ સિસ્ટમનું વર્ગીકરણ અથવા તો કહી શકીએ કે ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ એટલે કે સિસ્ટમ કેટલા પ્રકારની હોઈ શકે બરાબર. તો ફર્સ્ટ છે ઓપન સિસ્ટમ બરાબર એના વિશે આગળ જાણીશું બરાબર. બીજી છે ક્લોઝ સિસ્ટમ બરાબર. ત્રીજી છે આઇસોલેટેડ સિસ્ટમ બરાબર. ચોથી છે હોમોજીનિયસ અથવા તો સિંગલ ફેઝ સિસ્ટમ અને જે લાસ્ટ છેલ્લી છે હેટ્રોજીનિયસ અથવા મલ્ટી ફેઝ સિસ્ટમ. હવે એમાં ફર્સ્ટ છે ઓપન સિસ્ટમ બરાબર. તો ઓપન સિસ્ટમ કોને કહીશું તો જ્યારે કોઈ પણ સિસ્ટમમાં ઉર્જા અને દળ એટલે કે માસ બંને તેની બાઉન્ડ્રી એટલે તમને કીધું કે સરાઉન્ડિંગ અને સિસ્ટમ વચ્ચે બરાબર જે અલગ પાડતી હદ છે એને શું કહેવાય બાઉન્ડ્રીને ઓળંગતા હોય ત્યારે તેવી સિસ્ટમને ઓપન સિસ્ટમ કહેવાય છે બરાબર. હવે આ શું છે એ તમને પછી સમજાવીશું બરાબર. અત્યારે બીજી એક સિસ્ટમ છે બરાબર. એના પછી બીજી શું સિસ્ટમ છે બરાબર કઈ તો કે ક્લોઝ સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ. હવે ક્લોઝ સિસ્ટમ કોને કહેવાય એ પણ જાણી લઈએ કે જ્યારે કોઈ પણ સિસ્ટમમાં બરાબર ફક્ત ઉર્જા શું ફક્ત ઉર્જા તેની બાઉન્ડ્રીને ઓળંગતા હોય ત્યારે તેવી સિસ્ટમને શું સિસ્ટમ કહીશું ક્લોઝ સિસ્ટમ કહેવાય બરાબર. હવે એમાં શું ફરક પડશે એક્ઝામ્પલ આગળ આપણે જોઈશું બરાબર. અત્યારે ત્રીજી જે સિસ્ટમ છે કઈ સિસ્ટમ છે તો આઇસોલેટેડ બરાબર. આઇસોલેટેડ
સિસ્ટમ. હવે આઇસોલેટેડ સિસ્ટમ શું છે? હવે એ આ ઉપરમાં તો જો કે ઉર્જા અને માસનું બરાબર ટ્રાન્સફર થાય છે, ઓળંગાય છે સિસ્ટમ બરાબર. અહીંયા ક્લોઝમાં શું છે, ખાલી ફક્ત ને ફક્ત ઉર્જાનું જ ખાલી ટ્રાન્સફર થાય છે બરાબર. હવે આઇસોલેશનમાં શું થશે કે જ્યારે સિસ્ટમમાં ઉર્જા અને દળ બંને તેની બાઉન્ડ્રી ઓળંગતા ન હોય, શું ન હોય, તો તેવી સિસ્ટમને કેવી સિસ્ટમ કહીશું? આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. હવે આ એક સિસ્ટમ માની લો બરાબર, કે એક સિસ્ટમ છે, એક બાઉન્ડ્રી છે બરાબર, અને એક સરાઉન્ડિંગ. બાઉન્ડ્રી અને સિસ્ટમ સરાઉન્ડિંગ છે બરાબર. તો હવે ફર્સ્ટ આપણે લેશું ઓપન માટે, કે ઓપન સિસ્ટમમાં શું હોય. આમ લઈ લો કે આ ઉર્જા છે બરાબર, અને આ બાજુ દળ માસ બરાબર. તો શું થાય કે ઉર્જાનું સિસ્ટમની અંદર બી જાય અને સિસ્ટમમાંથી બહાર બી આવી શકે. એ જ રીતે શું થાય કે દળ એ સિસ્ટમમાંથી બહાર બી આવી શકે અને સિસ્ટમની અંદર જાય બી. હવે એક્ઝામ્પલ લઈએ તો આપણે ઘરે તપેલીની અંદર પાણી રાખ્યું હોય બરાબર, તો હવે શું છે, તો હવે ગેસ સિલિન્ડર ચાલુ કરી દે બરાબર, તો એ એક્ઝામ્પલ શું ઓપન સિસ્ટમ છે બરાબર, કે ક્લોઝ જગ્યાથી ક્લોઝ છે નહીં બરાબર, કે હીટ આપીએ બરાબર, તો શું થાય કે એનર્જી જાય બી અને નીકળી બી જાય. એટલે કે નીચેથી તપેલીમાંથી એનર્જી આપી બરાબર, પાણી ગરમ થાય એટલે વરાળ તરીકે એને એક ફેઝમાંથી વરાળના ફેઝમાં રૂપાંતર થાય અને એનર્જી બે બી થઈ જાય બરાબર. અને બીજી રીતે દળ બરાબર, કે આપણે ખુલ્લી તપેલી હોય તો અંદર આપણે પાણી બીજું ઉમેરવી શકીએ, એટલે શું દળ ઓછું બી થાય અને થોડું દળનું એડિશન બી થાય. બીજી રીતે કે બોઇલર, એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ બોઇલરનો બરાબર, કે બોઇલરમાં શું હોય તો આપણે કોલસા નાખીએ બરાબર, બોઇલરની અંદર કોલસા નાખવામાં આવે બરાબર, તો તે દહન થાય કોલસાનું બરાબર, તો દહન થાય એટલે એનર્જી રિમૂવ કરે બરાબર. હવે એનર્જી રિમૂવ કરે એને શું કરે, વોટરને આવે એટલે વોટરનું વરાળમાં રૂપાંતર થાય. એટલે શું એ બી એક ઓપન સાયકલ થાય કે ભાઈ દળ એટલે કે કોલસો એડ બી થયો બરાબર, કોલસાની રાખ થઈને કોલસો રાખ બહાર બી નીકળી ગઈ. બીજું કે એનર્જી બરાબર, કે કોલસો દહન થયું એને એનર્જી સિસ્ટમમાં ગઈ બરાબર. હવે એ જ એનર્જી કોને આપી, વરાળને આપી, પાણીને, એટલે પાણીનું વરાળ થયું એટલે એનર્જી સિસ્ટમમાંથી બહાર બી નીકળી ગઈ બરાબર. એ જ રીતે બીજું ક્લોઝડ માટે એવી જ સિસ્ટમ લઈ લઈએ બરાબર, બાઉન્ડ્રી લઈ લઈએ, સરાઉન્ડિંગ્સ લઈ લઈએ. તો શું હવે ક્લોઝ માટે શું હતું કે અહીં તો દળ અને ઉર્જા બંનેનું આદાન પ્રદાન એટલે ટ્રાન્સફર થતેલું બરાબર, કે બંને ટ્રાન્સફર થતેલા. પણ અહીંયા શું થશે કે ખાલી ને ખાલી શું ફક્ત ઉર્જા જ ટ્રાન્સફર થશે બરાબર. તો કઈ રીતે, એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો પ્રેશર કુકરમાં ઉકળતા પાણી જોઈ લઈએ બરાબર, કે એક પ્રેશર કુકર છે બરાબર, અંદર પાણી મૂકેલું છે બરાબર, નીચેથી બર્નરની હીટ આપી છે એટલે શું ઉર્જા આપી બરાબર. હવે શું થયું, પાણી વરાળમાં રૂપાંતર થયું બરાબર, ને સીટી મારફતે બરાબર, સીટી પ્રેશર કુકરમાં લાગી ગઈ, એક્સ્ટ્રા એનર્જી હોય, જે હીટ હોય, જે ઉર્જા હોય બહાર બી નીકળી જાય. એટલે હીટ અંદર બી ગઈ અને હીટ બહાર બી આવી. પણ પાણી જે દળ છે એ માસ આપણે બંધ પ્રેશર કુકરની અંદર એડ કરવાના, એડ થશે નહીં થાય. તો આ એક શું છે, એક ક્લોઝ સિસ્ટમનો એક એક્ઝામ્પલ છે બરાબર. ને ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આઇસોલેટેડ સિસ્ટમનો બરાબર. આઇસોલેટેડ સિસ્ટમમાં તો આઇસોલેટેડ સિસ્ટમને એક એક્ઝામ્પલ લે કે ભાઈ આ સિસ્ટમ છે બરાબર, બાઉન્ડ્રી, સરાઉન્ડિંગ્સ બરાબર. તો હવે એનું એક એક્ઝામ્પલ લઈએ તો શું થાય કે જે આપણે થર્મોસ હોય છે ઘરમાં, નોર્મલી બધા થર્મોસ જોઈ છે બરાબર, એમ આપણે ગરમ ચા રાખીએ, સવારથી ગરમ ચા મૂકી રાખીએ તો સાંજ સુધી ગરમ ને ગરમ જ હોય છે. તો શું થયું કે જે આપણે અંદર ગરમ ચા મૂકી છે બરાબર, એ હીટ લોસ કરતી નથી બરાબર, એ એની જે બાઉન્ડ્રી છે બરાબર, એમાંથી હીટ બહાર જતી નથી બરાબર. કે એક્સ્ટ્રા આપણે બહારથી થર્મોસ ગરમ કરીએ અથવા ઠંડુ પડે તો બી હીટ એની જે અંદર છે
થર્મોસમાં જવા દેવાનું નથી. બીજું કે જે અંદરની ચા છે બરાબર વરાળ બનીને નીકળી જવાની નથી અથવા તો બહારથી ચા અંદર એડ થશે નહીં બરાબર એટલે કે શું કે ઉર્જા બી અંદર ના જઈ શકે કે માસ પણ અંદર ના જઈ શકે બરાબર એવી જે સિસ્ટમ હોય છે એને શું કહેવાય છે આઇસોલેટેડ સિસ્ટમ. હવે ચોથી સિસ્ટમ જોઈશું આપણે હોમોજીનિયસ સિસ્ટમ બરાબર તો હોમોજીનિયસ સિસ્ટમને એટલે શું તો જે સિસ્ટમના તમામ ભાગમાં ભૌતિક એકરૂપતા હોય તેવી સિસ્ટમને હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય બરાબર. ભૌતિક એકરૂપતા એટલે કે એના દરેક ભાગમાં બરાબર કે બધા જે પદાર્થ છે જે પરમાણુ છે એના બધા ગુણધર્મો સરખા હોય જેવા કે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે બરફ બરાબર એનો બધા જ અણુ એક સરખા હોય બરાબર. બીજું લઈએ તો કે પાણી બી બધા એના ચેક કરવા જઈએ તો બધું સિસ્ટમ એક જ જેવું હોય બરાબર બધા ગુણધર્મો સરખા હોય બરાબર. હવે એનું બીજી સાઈડ બીજું છે છેલ્લો હેટ્રોજીનિયસ સિસ્ટમ. આ હેટ્રોજીનિયસ સિસ્ટમ શું છે તો કે જે સિસ્ટમ ના તમામ ભાગમાં ભૌતિક એકરૂપતા ન હોય તેવી સિસ્ટમને હેટ્રોજીનિયસ સિસ્ટમ કહેવાય બરાબર. એટલે કે તમામ ભાગોમાં ભૌતિક એકરૂપતા બરાબર અલગ અલગ હોય અથવા તો એના બધા ભાગોમાં જે એના ગુણધર્મો છે બરાબર એ ગુણધર્મો બી અલગ અલગ પડતા હોય બરાબર. હવે ભૌતિક એકરૂપતા એટલે શું કહીશું કે ફેઝ બરાબર ફેઝ એટલે કે ઘન પ્રવાહી અને વાયુ બરાબર. હવે આપણે જોઈએ તો કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બરાબર ઉપયોગીઓ શું હોય છે ઉપયોગી આ સિસ્ટમ ઉપયોગી છે હેટ્રોજીનિયસ સિસ્ટમ બરાબર. હવે એમાં શું હોય તો ટુ ફેઝ સિસ્ટમ જ હોય ટુ ફેઝ સિસ્ટમ. હવે ટુ ફેઝ સિસ્ટમ હવે એક્ઝામ્પલ લઈએ કે પાણી અને વરાળ બરાબર તપેલીમાં ગરમ કરીને પાણી મૂક્યું છે તો તપેલીમાં શું હશે વરાળ બી હશે અને પાણી બી હશે. બીજું પાણી અને બરફ બરાબર એ ફ્રીજમાંથી બરફ કાઢીને બહાર મૂકીએ બરાબર તો હવે એ ધીરે ધીરે પીગળશે બરાબર તો એમાં શું છે પાણી બી મળશે અને બરફ બી મળશે બરાબર. તો આ હતી હેટ્રોજીનિયસ સિસ્ટમ જે ટુ ફેઝમાં હોય બરાબર અને હોમોજીનિયસ બરાબર કે જે સિંગલ ફેઝમાં હોય જેવું કે બરફ પાણી બરાબર એક જ ફેઝમાં મળી રહે